સુરત ચોક બજારમાં વૃદ્ધ મહિલા સાથે છેતરપિંડી કરી ઠગ ઇસમો 3 તોલાના દાગીના પડાવી નાસી ગયાનો બનાવ સામે આવ્યો છે। જ્યારે પોલીસે બે ગઠિયાની સીસીટીવી આધારે તપાસ શરૂ કરી હતી। શહેરમાં કેટલાક ઇસમો વૃદ્ધ મહિલા સાથે ચાલાકીપૂર્વક છેતરપિંડી કરી નાસી ગયાનો બનાવ બનવા પામ્યો હતો। વાઘા વેચતા વૃદ્ધાને ઘરડાઓની સેવાનું કહી ઠગ ઇસમો 3 તોલાના દાગીના પડાવી ગયા હતા। મારા શેઠ તમારા ગળામાં દાગીના જોશે તો ગિફ્ટ નહીં આપે તેમ કહીને લાખોની કિંમતના દાગીના ઉતારી વૃદ્ધાના પાકીટમાં મુકાવી દીધા હતા અને ત્યારબાદ વૃદ્ધાની નજર ચૂકવીને પાકીટમાં 3 ગાંઠ મારી દાગીના તફડાવી ઠગ નાસી ગયા હતા। જ્યારે ચોક બજાર પોલીસે બે ગઠિયા સામે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ શરૂ કરી હતી। સાહેબ હું ત્યાં બેઠી હતી તો ત્યાં બેઠી હતી તો બે જણ આવ્યા ને તો કે બા એ કે અમે બધાને ગિફ્ટ દઈ છે ગૌઢામાનાને 3-4 જણાને દઈ દીધા છે ને તમે એક બાકી છે તો તમે હાલો અમારે હારે પારા 5 નજીક મોટર પડીને ત્યાં લઈ ગઈ ને તમને કે ગિફ્ટ આપી કે ત્યાં હું ત્યાં ગઈ અને હાલતી પછી ત્યાં જઈને હું બેઠી કે બા તમે કિચનમાં બેહો તો તમને પૈસા આપશે ત્યાં મને પછી બિસ્કિટનું પાકીટ આપ્યું 200 રૂપિયા આપ્યા 200 રૂપિયા આપ્યા અને મારા પાકીટમાં 700 રૂપિયા હતા 700 રૂપિયા હતા ને એમાં પાકીટમાં કે બા તમે આ સેન કાર્ડ નાખો ને તો તમારા સેન કાર્ડ નાખો ને તો નકા અમારા શેઠ તમને ગિફ્ટ આપશે નહીં કે પછી એ સેન કાર્ડ નાખ્યો એ પાકીટમાં નાખી દીધો પછી કે બા બુટી કાર્ડ નાખો તો બુટી કાર્ડ છે ને ભાવ છે ને તો સાહેબ તમને ગિફ્ટ નહીં આપે તો બુટી પાકીટમાં નખાવી દીધી પછી બુટી પાકીટમાં નખાવી દીધી ને એટલે પછી મને એ સાહેબ ખબર નહીં 3-4 ગાંઠ વાળી દીધી એ કે બા અમે 2000 રૂપિયા લઈને આવીએ છીએ તમે ખમો કે તો હું તો ઘડી ખમી તો હું ગાંઠું છોડવામાં રહીને તો 3-4 ગાંઠું છોડી તો આગળ વ્યા ગયા પછી હું રોતી ઘરે આવી કે ભાઈ મારે આવું બની હું કરું ભાઈ એમ કરી રોવા મળી તો કે બા શું કરવું કે પછી છોકરા ધડ કરવા મળે તો એ થોડા પોગાય કોઈ